બર્થડે બેટા. થેન્ક યુ. આજે મિનલનો હેપી બર્થડે હતો. મિનલને આમ ખબર હતી 10 વાગ્યા સુધી, પણ પછી ભૂલી ગઈ છે, એટલે હવે એને ખબર પડી છે. બધાના પહેલા એને કોને વિશ કર્યું ખબર? એને પુઆઈ અને પુઆના પપ્પાના પર મેસેજ આવ્યો કે હેપી બર્થડે મિનલ. એટલે મેં કીધું આપણે મિનલને કહેવું નહીં, આપણે એને પહેલા હું વિશ કરું, પછી એમ કહું તારા પપ્પાના ફોન ઉપર ને તારા પુઆઈ વિશ કરીશ. થેન્ક યુ પુઆ કહી દે. થેન્ક યુ બુઆ. ચલો તો હું પણ એને વિશ કરી દઉં. હેપી બર્થડે બેટા. આજે અમારા મિનલનો જન્મદિવસ છે. 6 વર્ષની થાય, બધી ખુશીઓ મળે એવું અમે ભગવાનને પ્રાર્થના કરીએ ને અમે એને બધી ખુશીઓ આપશું, એની મમ્મીને બંને. હે બેટા? ચલો તો આજનો વ્લોગ આપણે બનાવીશું તો મિનલના બર્થડેનું સેલિબ્રેશન આપણે કઈ રીતે કરીશું. બોલો મિનલ, બીજું તમારા બર્થડે માટે શું કરીશું? કઈ આયોજન? સરપ્રાઈઝ. પહેલા મેં પપ્પાના ફોનમાં જે કેકના સ્ક્રીનશોટ લઈ રાખ્યા એ ત્યારે અહીંયાથી જઈને પહેલાં અમે કેકવાળાની દુકાને જઈશું સરપંચ અંકલના ત્યાં કેકનો ઓર્ડર આપશું. આવી કેક બનાવવાની છે. મેં સ્ક્રીનશોટ ખાસા બધા લઈ રાખ્યા. એ અમે એક ચૂઝ કરવાની અમારે 3 જણા, પછી એ બનાવવાની. ઓકે ચલો અહીંથી જઈશું કેકવાળાની શોપ ઉપર. અત્યારે રાતના વાગ્યા છે 12:15 થયા છે. 12 ને 1 જ મિનિટ કહી દઉં, 12:04 થઈ છે. તો હવે અહીંથી સીધા જઈશું અમે કેકની શોપ ઉપર. એક ફ્રેન્ડની છે ત્યાં ઓર્ડર આપવા, કેક કાલે લાવવાની. ઓકે ચાલો તો ચલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વેદા કેક શોપમાં મિનલના બર્થડેની કેક લેવા. આપણે મિનલના બર્થડેની કેક અહીંયા આપણે ઓર્ડર કરવાની છે. અહીંયા આપણે જે કહીએ ને એ બનાવીએ. આપણે શોપમાં જઈએ. શું કરો મિનલ? કેકના ફોટા દેખાડો છું. આ મારા ફ્રેન્ડ છે વેદા કેકના સરપંચ, માલિક. વેદા કેકના માલિક વિપુલભાઈ અમારા ફ્રેન્ડ, બધા ભાઈબંધો છે. હવે વેદા કેકમાં અમે આવી ગયા છીએ. સરપંચને બતાવી ફોટા. હવે સરપંચ કઈ રીતે શું કહે છે સલાહ લઈ અને પછી આપણે કઈ ગમે બધી કમાઓ. એને બધી ગમે બરોબર. જોઈએ હવે કોઈ બી સિલેક્ટ કરો એમાંથી 10 વાળા કોણ આવશે? 10. સરપંચ મજામાં ભાઈ? બસ મજામાં. વિપુલ તો હાલો મિત્રો, આજે આપણો મિનલનો બર્થડે છે. તો મિનલ કહે છે મારે ગાયના પૂળા નાખવા જવું. તમે જઈશું ગૌશાળામાં, તો એના બર્થડેના નાખશું આપણા ગાય માટે પૂળા. હું મારા બર્થડે ઉપર તો કાયમ નાખું છું ગાયોના પૂળા. તો એ મારા જોઈને શીખી શકે મમ્મી. ચલો આપણે મારા બર્થડે પર નાખવા જઈએ. તો આજે અમે ગૌશાળામાં જઈશું, પૂરા નાખીશું. ત્યાં આગળ જે મિનલના પોતાના પૈસા જે કે ભેગા કરેલા હતા એ કે હું મારા પૈસા આપીશ. ગૌશાળામાં તો એ આપશે અને પછી રાત્રે અમે નાખશું કૂતરાઓના બિસ્કિટ. ઓકે, તો ચલો અમે જઈએ હવે ગૌશાળામાં જઈને મળીએ. તો મિત્રો અમે અહીંયા શોપમાં આવી ગયા. વચ્ચે ગૌશાળામાં જતા હતા. એવું છે, ઓફર ચાલી રહી છે. ઓકે, તો અહીંયા તે મિનલ કે હું શોપિંગ કરવા થોડી શોપિંગ કરી લઉં. તો અહીંયા શોપિંગ કરવા વચ્ચે શોપિંગ કરીને અમે નીકળી ગયા છીએ. ચલો આપણે જઈશું ક્યાં આગળ? પૂળા નાખવા. ક્યાં આગળ? ખબર નહીં, ગૌશાળા. ચલો ફટાફટ આપણે નીકળીએ અહીંયાથી. પ્લેસમેન્ટની અંદર ગાડીમાં પડી છે. તો હલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ. હવે શોપિંગ કરીને ગૌશાળામાં જઈશું. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ગૌશાળાએ. પાંજરાપોળ, આ પાટણનું પાંજરાપોળ છે. અહીંયા પૈસા લખાવાના હોય છે. હું મિનલ બંને નાખવા જઈશું ગાયના પૂળા. આપણે પૈસા લખાવી દીધા છે મિનલે. અહીંયા સસલા બી છે. મિનલ જોઈશું
તો ચાલ બતાવું તને. આ કોબી પડી એમનું ટોકર લઈ લે. લાવ ફોન લાવ. થોડું નાખ્યું. સુઈ ગયા છે બધા. ઘરની નવી છે. પાછળ નાખાય બેટા. પેલી ગીરગાને નાખ. પેલી ગીરગાયને નાખ. એ બંને વચ્ચે નાખી દે. મિત્રો આપણે બધા ગાયો નાખી દઈશું ફટાફટ પૂરા. ઓકે. હાલ બહુ વિડીયો લોંગ થાય છે એટલે વધારે બતાવતી નહીં, તો ફટાફટ નાખી દઈશું. આપણે પૂરા નાખી નીકળી ગયા છીએ. ફટાફટ જઈશું. ટાઈમ થઈ ગયો તો આમ તો શોરૂમ પર જવાનું હતું, થોડું કામ હતું તો હવે 4 વાગી ગયા છે. મારા જીમનો ટાઈમ થઈ ગયો તો હવે ફટાફટ જીમ પર જઈશું. અને આપણે જીમનો બ્લોગ તો વચ્ચે એડ કરીશું નહીં, પણ તમને પછી મિનલનું રાત્રે સેલિબ્રેશન કેક કાપીશું, બધું લાવી પાર્ટી કરીશું, એનો તમને આગળ બતાવીએ. ઓકે, ચાલો તો મળીએ રાત્રે આપણે બર્થડે પાર્ટી ઉજવતા હોય એ વખતે. ચલો બાય. હેપી બર્થડે મિનલ. થેન્ક યુ. તે તારી કેક બનાવડાવી હતી ને તારી ચોઈસ નહીં? જો મિત્રો બધી મિનલની ચોઈસની કેક બનાવડાવી હતી અમે. આ રીતની કંઈક છે. ખુશ? કેવી દીધી સુની? Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Yeah. બુંદા હાથ રાખો. ફોટો બી લેશે, થોડી વાર લાગશે ફોટો. સ્પૂન આપી નાખો. હા લાવજો. ચમચી. થેન્ક Happy યુ. birthday. મિત્રો આપણે તે મિનલ માટે બર્થડે સેલિબ્રેટ કરી નાખ્યો છે. અહીંયા કેક કટિંગ કરી છે. અહીંયા રસોડામાં તમે જુઓ તેજસ્વી મિનલ બંને બેસી ગયા છે. કઈ હોટલમાં જમવા જઈશું મિનલ? મિત્રો આપણે આવી ગયા છીએ હોટલ પર. ગાડી પાર્ક કરી આવશું. ચાલો આપણે જઈએ હોટલમાં. આપણે આવી ગયા છીએ લોટસ હોટલમાં. મિનલ આવી રહી છે. મિત્રો અમે આવી ગયા છીએ હોટલમાં જમવા માટે. લોટસ હોટલમાં. અમારી શકુન ફેશન શોપ શોરૂમ છે એની બાજુમાં જ છે. મમ્મી તેજસ્વીની બેઠા છે, પૃથ્વી વચ્ચે ચેરમાં બેઠા છે, અમે બંને અહીંયા સોફામાં બેઠા છીએ. મને કે આજે મારા જોડે બેસ. તેજસ્વીની થોડી જલેસ તો કરી, અને ત્યાં મમ્મી મારા જોડે બેસતી નહીં, અમે કે દીદી જોડે બેસી. શું મંગાવવાનું તેજસ્વીની તને? મટકા પનીર. તો તારે શું મંગાવવાનું? સ્પાઈસી ખાવશું. Spicy. હા બેટા.
એના પપ્પાને કંઈ ખુશખુશ કરે છે. શું કીધું પપ્પાને? એમની સરપ્રાઈઝ કે એને કીધું કે આ ખાવું છે અમારે એટલે એ મંગાવવાનું છે. અને પનીરની ડ્રાય કીધું. સારું, ચલો તો આપણે જમવાનું મંગાવી લઈએ પછી બતાવું તમને શું શું મંગાવ્યું. સ્ટાર્ટિંગમાં મેં મસાલા પાપડ મંગાવ્યો છે. મિનલ મટકા પનીર, પછી બીજું મંગાવ્યું. ઓકે, એટલે આટલું ફિનિશ કરવાનું પછી બીજું. તો હલો મિત્રો, આપણે પાછા આવી ગયા છીએ. ફૂલ દિવસ તે મિનલનો બર્થડે હતો તો આખો દિવસ અમે ફૂલ એન્જોય કર્યો છે. મિનલે ફૂલ એન્જોય કર્યો છે. મિનલને આપણે બપોરે કપડાની શોપિંગ કરાવી, પોજળાપોરમાં ગયા, આપણા ગૌશાળામાં પૂળા નાખ્યા. પછી હમણાં હું જીમમાં થઈ એટલે એના હાથે મેં બિસ્કિટના ખવડાવી દીધા ડોગના. એક મેં વિડીયો લીધું નથી. હું ઘરે આવી પછી એનો બર્થડે આપણે સેલિબ્રેટ કર્યો, કેક કાપી, હોટલમાં ગયા, બધું જ બતાવી દીધું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવો અને વિડીયોને વધારે શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચલો નેક્સ્ટ વિડીયો આપણે મળશું. આપણા મારા જે જીમ વર્કઆઉટ હું ના કરીશ એ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. ચલો તો મળીએ. બાય. બાય.